આ પ્રોજેક્ટમાં 3 BHK 1004 કાર્પેટની સાથે ફ્રી અલોટેડ કાર પાર્કિંગ, એ પણ જીવરાજ પાર્ક જેવા એરિયામાં ફૂલ સ્પેસ વાળો ફ્લેટ છે. એક રૂમ આપણે પહેલી બાજુ તમને જોવા, વચ્ચે લિવિંગ એરિયા, કિચનની સ્પેસ, ફૂલ મોટી સ્ટોરેજની વ્યવસ્થા, એક કોમન ટોયલેટ ને 2 અલગ રૂમ, માસ્ટર બેડરૂમની સાઇઝના ફૂલ ટૂર કરીએ આજના વિડીયોમાં. ચાલો વિડીયો શરૂ કરીએ. તો જો એકદમ છે ને લો રાઇઝ બિલ્ડિંગ, કોર્નરનું બિલ્ડિંગ, બંને બાજુ ઓપન મળશે. એક માળ ઉપર 2 ફ્લેટ, એક આ બાજુ ને એક ઓલી બાજુ, એટલે એકયના મોઢા ભેગા નહીં થાય. વચ્ચે ઓટો ડોર લિફ્ટ, નીચે અલોટેડ કાર પાર્કિંગ. મેં કીધું એ રીતે તમને જોવા મળે છે. લો રાઇઝ બિલ્ડિંગ, ફૂલ ઓફ પ્રાઇવસી ને જગ્યા તો આમ કહો ને તો મોકળાશ ભરી. 3 BHK પ્રોપર બનાવવો હોય ને તો 900 થી 1000 કાર્પેટ જોઈએ. 1000 પ્લસની સેગમેન્ટ પ્રીમિયમ થઈ જાય 1200 1400, અને 900 700 800 વાળા થોડાક ને નાના લાગે રૂમ સાઇઝને. પ્રોપર 3 BHK નો બેસે 1004, એટલે પરફેક્ટ આપણે આઈડિયો આવી જાય. જો મેન ડોર અહીંયાથી એક્સેસેબલ રહેશે. તમારું સીટિંગ આપણા કેમેરામેન છે ને ત્યાં આખું સી શેપમાં ગોઠવાઈ શકે, એલ શેપમાં ગોઠવાઈ શકે. અહીંયા ટીવી યુનિટનું પ્રોવિઝન છે. આ વોલ ઉપર તમે ટીવી યુનિટ કરી શકો છો. વેન્ટિલેશન માટે જો લાઇટું શરૂ છે, પણ એટલી બધી એની ઇફેક્ટ નહીં આવે, કારણ કે આપણે બધી વિન્ડો ઓપન કરી નાખી છે. આ રીતનું આખું વેન્ટિલેશન વાળી ફૂલ મોટી વિન્ડો તમને લિવિંગ એરિયામાં જો એક્ઝેક્ટ સ્ટેન્ડિંગ બાલ્કની છે, સિટિંગ બાલ્કની નથી, પણ તો પણ જગ્યા સારી છે, હવા ઉજાસ સારો છે. પહેલો બેડરૂમ અહીંયા જ આપી દીધો છે. ગેસ્ટ ગણો, પેરેન્ટ્સ ગણો, માસ્ટર ગણો, કાંઈ ફેર જ નહીં પડે. શું કામ? કારણ કે સ્પેસ જ એટલી છે. તમે જો આમ 2x2 ની લાદી મારેલી છે, એક પરફેક્ટ કેલ્ક્યુલેશન, પણ ફૂલ સાઇઝ. વોર્ડરોબની સ્પેસ હંમેશા આખી અલગ આપી દીધી છે. બાલ્કનીની સાથે સાથે અહીંયા પણ નાનકડી બાલ્કની. આમાં આવો ને તો જો આ રહ્યો આખો કોમન પ્લોટ તમને મળે. આ લાઈફ ટાઈમ ઓપન વ્યૂ જોવા મળી જશે. આનું આ અટેચ ટોયલેટ, બાથરૂમ બધા ફિટિંગ સાથે ફૂલ સાઇઝનું છે. તમે જો અંદર સુધી એની ડેપ્થ સારી મળશે. અને આ રૂમમાં ક્રોસ વેન્ટિલેશન રહે ને, એટલે એક બારી આ ને એક આ બીજી બારી, આખું રૂમનું ક્રોસ વેન્ટિલેશન, સર્ક્યુલેશન ફૂલ મસ્ત ટકાટક રહેવાનું છે. આટલો એરિયો આપણે કવર અપ કરી લીધો. હવે જો આમાં આવો, 3 BHKમાં જાજા પડતે કોન્સેપ્ટ નથી જોવા મળતો કે આખો સેપરેટેડ લિવિંગ અને કનેક્ટેડ ડાઇનિંગ એરિયા. અહીંયા ડાઇનિંગ એરિયા સેટઅપ થાય. હમણાં આપણે આવી જો તમારો સર્વિસ પ્લેટફોર્મ, તમારો મેન પ્લેટફોર્મ, ગ્લેસ લાઇન છે. આ બ્લેક ટાઇલ્સનું વર્ક આખા કિચનના લુકને આમ કહીને જોરદાર બનાવે છે. એ રીતનો લુક છે. વોશ એરિયા પ્લેટફોર્મ સાથે ગેસ લાઇન આવી ગઈ છે ને. આ તમને કોમન પ્લોટ બતાવ્યો તો એ પવન ફૂલ મસ્તીનો આવે છે, જોરદાર. હવે સામે આવશો ને તો તમને આ સ્પેસ દેખાશે એઝ ઇટ ઇઝ. જો અહીંયા ડાઇનિંગ સેટઅપ થઈ જાય. નો જરૂર હોય તો જગ્યા ઓપન પણ સારી લાગે. કોઈ ડાઇનિંગની રિક્વાયરમેન્ટ ન હોય તો એનું વોશ બેસિન આપેલું છે. જો સ્ટોરેજ, કિચનમાં સ્ટોરેજનો પ્રોબ્લેમ હોય ને, આખો અલગથી આટલો મોટો સ્ટોરેજ આપેલો છે. ઘણો બધો સામાન સચવાઈ જાય. અને આ આપણે કહીએ ને ચોખટ, 12 હાકની અંદર જશો ને એટલે તમને 2 રૂમની કનેક્ટિવિટી મળશે. હવે જો પ્લસ પોઈન્ટ, આ રૂમમાં અહીંયા એક કોમન ટોયલેટ આપેલું છે. આખા ઘરમાં 3 BHKની નીડ હોય છે કોમન ટોયલેટ, પરંતુ જો તમારે કોમન ટોયલેટ નથી જોતું, પર્સનલ કરવું છે ને, તો અહીંયા એક દરવાજો કરાવી નાખો ને તમારી અંદર રૂમમાં આવી જશે. બીજો રૂમ સેમ એઝ ઇટ ઇઝ ક્રોસ વેન્ટિલેશન તમને જોવા મળશે. જો આ કોર્નરનો વ્યૂ રહેશે આખો, અહીંયાથી શરૂ થઈને અહીંયા સુધીની કનેક્ટેડ સિટિંગ નહીં પરંતુ સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળશે. ને આ રૂમમાં તમને વોર્ડરોબનો ઓપ્શન જોવા મળશે. ઓપ્શન નહીં જોવા મળે અટેચ ટોયલેટ બાથરૂમનો. કરવું હોય તો શક્ય છે. આ રહ્યું જે મેં તમને સમજાવ્યું. એની બાજુમાં તમારો ત્રીજો બેડરૂમ અટેચ આમાં આવી જશે, એટલે ત્રીજું બાથરૂમ થઈ ગયું આપણું. સેમ એઝ ઇટ ઇઝ એકેય રૂમ, એક પણ રૂમ એવો નથી જેમાં આપણે વોર્ડરોબ માટેની સ્પેસ અલગથી ન મૂકેલી હોય. ફૂલ સ્પેસમાં તમને વોર્ડરોબ જોવા મળે છે. આ થોડોક રોડ સાઈડ રહેશે, નાનકડી પણ હવા ઉજાસ માટે, વેન્ટિલેશન માટે વિન્ડો, અને આ જ કોર્નરનો વ્યૂ તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે. કન્ક્લુઝનની વાત કરું તો જાજો ટાઈમ નહીં લઉં. 1004 કાર્પેટ પ્રીમિયમ, બિલ્ડિંગ પ્રીમિયમ, લોકેશન સ્ટાન્ડર્ડ વર્કવાળું આ લો રાઇઝ 3 BHKનો પ્રોજેક્ટ, જેમાં 2 થી 3 યુનિટ જ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. ગ્રુપ પ્રોજેક્ટ છે, વેલ નોન કમ્યુનિટી છે, અને એકદમ બજેટ ફ્રેન્ડલી રેટ છે કે જે આ એરિયામાં તમને આરામથી પોસાશે. તો જો તમે આવો જ કોઈ 3 BHK ગોતો છો તો જય હિન્દ, જય ભારત કીધા પહેલાં સ્ક્રીન ઉપર નંબર આપું છું અને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપું છું. આજે જ કોલ કરીને કાલે વિઝિટમાં આવો. મળીશું ફરી વાર. બાકી વિડીયોને લાઈક કરજો. જય હિન્દ દોસ્તો.